દેશી ટમેટા હે ખાવા હોય ઈ આવો. હા હતું ને એકદમ નતું પાકી ગયું હા કલર ને એવું બધું જ્યાં હતું ને ટ્રેક્ટર ને એવું એટલે આમાં વધારે ઉતર એક તમે જોવો આમાં આવ્યા બધી નકરા શીપો ને બહુ મોટી છે કુવાના કાંઠે છે એટલે પૂરેપૂરું સિંગ હોય એમ ભાઈ છે. હાલો ડાયરો ગુડ મોર્નિંગ જય માતાજીને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો અત્યારે ટાઈમ તો છે 9:30 જેવો અને આજ છે ને આપણે કાણે કંઈ ગયા નથી. કાણે આજે મારે અવુભાઈ ગયા છે અને મારે જવાનું છે ગામમાં એક વરવિવાહ છે ત્યાં અત્યારમાં માંડવો નાખવાનો છે ને તો જો હવે ગાય માતાજીને રોટલીને એવું બધું દઈ દીધું અને શું કહેવાય તૈયાર થઈ જાય હવે ગામમાં માંડવામાં જવા હતું. આજ બધા આડાવડા જાનમાંની જવાના છે ભાઉભાઈ અને મારા બાપુ બે ગયા છે. આજે અહીંયા દલ્લી જાન ગઈ છે કાલ વરવિવાહ હતા ને એની જાન અને આજે બીજા વરવિવાહ છે પણ ત્યાં મારે નવસરને બેને ત્યાં જવાનું છે ને ચોક કાકાની બધા જવાના છે. થોડી હવે એક જાન આવે છે ત્યાં આપણે તો હમણાં લગ્ન ગાળો ફૂલ છે એટલે બધા આડાવડા શું છે કે લગ્નમાં બધી રોકાઈ જતા હોય એટલે બધા નોખા નોખા શું કહેવાય જ્યાં જવાનું હોય ત્યાં બધા જાય છે અને હું નવસર બે અહીં રહેવાના છીએ વારાફરતી બે કાણે કડીક રહી અને જમી આવશું ગામમાં. તો અત્યારમાં તો ગાય માતાજીને રોટલું ને એવું બધું દઈ દીધું હવે છે ને જવું છે ગામમાં માંડવામાં. તો હાલો હવે છે ને બીજા બધા તો હજી તૈયાર થાય છે બધાને એવું અને અમુક બીમાર છે શરદી ઉધરાવાળા તો એ નથી આવવાના અમુક આવવાના છે ને આવું બધું છે. તો જો અત્યારમાં હવે ગાય માતાજીને રોટલું ને એવું બધું દઈ અને નીકળી જવી. તો બીજા બધા ઢોરા અત્યારમાં જો મસ્ત તડકાના બહાર બાંધ્યા છે અને સજરીસી ગા અને જો આપણી ગાડી પણ પડી છે. તો હાલો ડાયરો અત્યારે ટાઈમ તો છે 11:30 જેવો અને જો ગામમાં એક માંડવામાં ગયો હતો ત્યાંથી પાછો ઘાણે આવ્યો હતો. એમાં એવું હતું આજે વિક્રમને એ બંધાવીથી એક બેલાનો ફેરો પાછો ઠલવવા આવ્યા હતા ને તો એનો ફોન આવ્યો એટલે પાછો વીઆવ્યો હતો એટલે એ તો બેલા ખીલવીને અહીંયા ઘાણે વીઆવ્યા હતા. તો અહીંયા આવીને બેઠા અને ચા પાણીને એવું બધું પીધું અને ઈવડા જો હવે બેલા ખીલવી અને પાછા નીકળી ગયા હતા. તો ઘરે મોટર ચાલુ હતી એટલે જોવા જો ને પૂરે મોટર બંધ થઈ ગઈ હતી એટલે એ ચાલુ કરીને પછી ટીમ્બાનું ઓલામાંથી જો ટમેટા એના છે દેશી તો હવે ધોવાય અને ટમેટા ખાવા છે અને એવું ભાઈ તો જો અહીંયા જ છે સવારના અને જો અમારે એક મહેમાન આવ્યા ધીરુ શેઠ તો જો હવે ટમેટા છે ને એના છે ચીંબાન પડામાંથી ટમેટા નથી ખાવા એ બેહો બેહો ટમેટા ખાવા ટમેટાથી આનથી ન થાય દેશી છે જો મીઠું આપું આવશે ઓલા આપણે જો તો સાકું છે ને કોઈ મીઠાની થેલી છે ઓલા ધાણા જેવું મીઠું બધું છે. જો દેશી ટમેટા હે ખાવા હોય એવી આવો ટમેટા ધોઈ નાખ્યા ઓલા આપણે ઓલું મોરસ ને એવું પીડ્યું ને આંચુને પેલા ખાનામાં એમાં મીઠાની થેલી છે અને ધાણા જેવી થેલી છે. તો જો હવે ટમેટા ધોઈ નાખ્યા હે હવે હે ને ખુડસ્યું એ લઈને વ્યાજ આવી અને ત્યાં જઈને બેઠા બેઠા મોબાઈલ ખાઈ પેલા હે ને સાકું લઈ પીયો કોણ કોણ અહીં જો અહીં એ ઠીક છે પાતળિયો એવો હે અહીં એ ઠીક છે કાળી થેલી છે એમાં બે જોવા જો હા એ કુંવરજીભાઈ બાવળિયાનો દીકરો મને તો જો હવે હે ને ટમેટા ખાવા હે હાલો ટમેટા ખાઈ નાખી પછી છે ને જવાનું છે ગામમાં એક ઠેકાણે જમવા
હા હા બે થોડું થોડું બહાર કાઢ ને આમાં છે ધાણા જીરું થતું નથી બધી વાત આમાં શું છે માણાને સારું થાય ન થાય કાંઈ નહીં પણ સારું લગાડો હવ ના લાભે જ ધોળે દિવસે હાલો તો ટમેટા ખાવા હોય ને વી આવો દેશી ટમેટા વાળીને જોઈ લો મોટા જબરા ડાયરો અત્યારે ટાઈમ તો છે 12:30 જેવો અને જો આપણે ગામમાંથી વધુ હતા ત્યાંથી જમી અને સીધા અહીંયા આવ્યા છીએ એમાં એવું હતું આજે શું કહેવાય ઓલું બેલાનું ટ્રેક્ટર આવ્યું ને એટલે ઘાણેથી હું અવસર બે પછી દુકાનું ને એવું બધું બંધ કરીને ગયા ગયા હતા નકર એવું પ્લાન હતો કે વારાફરતી જઈશું પણ પછી હું ન્યાય જ હતો એટલે કીધું હવે બે હારો હાથ જમી આવશું તો જો હવે ગામમાંથી જમી અને સીધા અહીંયા પાંતામાં આવ્યા છીએ રાજભાઈ આજે આવ્યા હતા એ રીતે પાંતામાં આવ્યા છે જીરામાં આટો મારવા આવ્યા હતા કેમ કે લગ્ન પછી છે ને કંઈ આટો મારવા આવવાનું નહોતું તો એને જીરામાં આટો મારી લીધી ઝટકો બંધ છે એટલે તો વાવા ગરકી સીધી અંદર હવે અને લગભગ બધાને જીરા પાકી ગયા જો આ બાજુ લખા દાદાને ઓલામાં ભરત કાકાએ વાવ્યું હતું ને તો એને પાકી ગયું છે અને આ બાજુ જો બીજાનું હતું એ થોડુંક કાસું છે ખટુમતું તો થઈ ગયું છે અને અમારે તે તો પાકી ગયું છે આ રહ્યું ને એ એકદમ નરવું પાકી ગયું છે આમાં કાંઈ બહુ વાંધો નથી આવ્યો વચ્ચે થોડીક શું કહેવાય આમાં હુકારો ને એવું બધું હતું પણ દવાઈઓ ને એવું બધું ચાલુ રાખ્યું ને એટલે વાંધો નહોતો આવ્યો અને ઓલામાં હાલો એમાં પહેલાં આંટો મારતા આવ્યા તો આ તો કમ્પ્લેટ પાકી ગયું છે આમાં થોડીક તબલ છે તોય જો કે ખારા વાળીએ થયું ને એવું તો ઓલું નથી અહીંયા આમ તો સારું જ છે હુકાય છે થોડુંક હુકાવામાં ત્યાં જે આપણે આ વિસ્તાર રહ્યો ને એટલામાં આપણે આ વખતે જે માંડવી કાઢી ને એનું ખરું અહીંયા હતું તો ખરું જે હતું ને એટલામાં વધારે ફૂકાણું છે એટલામાં આપણો આ જે ખવાવાળો ભાગ રહ્યો ને એટલામાં વધારે ફૂકાણું બાકી આમ ઉપર બીજે ક્યાંય નથી ફૂકાતું આ વચ્ચે જો કંઈક દેખાય છે એવું બાકી કમ્પ્લેટ છે એટલે આમ જો આ હલર ને એવું બધું જ્યાં હતું ને ટ્રેક્ટર ને એવું એટલામાં વધારે ફૂકાણું છે બાકી લાગે છે અને પાલાનો ઢગલો જે જો અહીં પીડ્યો છે એ હવે ખૂટવા માંડ્યો છે કેમ કે રોજ થોડો જતો હોય એટલે હવે એટલો મૂકી ગયો તમે જે ખરેખર ને એટલો જ લીધો હવે અહીંથી આમ બાકી નીણમાં અત્યારે જો મકાઈ ચાલુ થઈ ગઈ છે વાઢવાની ઓલી બાજુ જાય રહી તે જો મોટી થઈ ગઈ છે અને ઉલટો ધસકો છે એટલે એ બધું ધીમે ધીમે શું છે બધું ભેગું મિક્સિંગમાં ચાલુ હોય ને એટલે વાંધો ન આવે એમને રડે છે ટૂંકમાં મકાઈ ત્યાં એક પાવ કેરો ઓઢાઈ ગયો એક કેરો આ ઓઢાઈ ગયો ત્રીજો કેરો ચાલુ થઈ ગયો મકાઈ ને ઓલી બાજુ રસકો છે થોડો પાલો હોય તો એમને બધું રડે છે અને દૂધણામાં અત્યારે શું છે કે બે ભેહું અને એક ગા એટલે બે ગા એટલે નીણ વધારે જોવે થોડીક નકર તો એટલી બધી ન જોવે અને જો આ જીરું તમને દેખાડું અને દાણા બાણા તમે બધું જુઓ કમ્પ્લેટ પાકીને આખા ઓલામ પાકી ગયું છે હવે થોડાક દીમાં લઈ લેવી પછી હા લગ્ન ગાવાનું એવું બધું હાંસતું પડે ને એટલે ફ્રી થાવી એટલે પછી સીધું જીરું લેવાનું ચાલુ કરી દેવાનું છે ઉપલા ઓલામાં થોડીક વાર લાગશે પછી આમાં તો હવે કંઈ લાંબી વાર નહીં લાગે અને જો અહીંયા વચ્ચે આપણે એ પહેલાં આવ્યા ને ત્યારે રીતે જો અહીંયા ગુંડી પડી હતી ને એ વચ્ચે એટલામાં હુકાણું હતું થોડું પછી દવાને એવું બધું આડું છાંટ્યું એટલે વાંધો નહોતો આવ્યો એમને આમ ઊભું રહી ગયું જો અમારે રાજુભાઈ ને નવુભાઈ બે મોટા મારે છે જો અહીંયા છે મેળો રાજભાઈ ચડી ગયા મેળે
આમાં જીવું આમાં આમ તો દાણાને એવું તો સારા સડી ગયું છે, થોડુંક પારવું પડ્યું અને થોડુંક એટલામાં સુકાણું એ બાકી તો કમ્પ્લીટ છે. આમ કંઈ વાંધો જેવું છે નહીં. હેરાજભાઈ જવું છે કુએ કે નથી જવું? કુએ જવું છે હે? આપણા હાલ આવવું હોય તો હાલો ડાય તો હવે છે ને જવું કુવા કોઈ હાલો ત્યાં જઈને મળીએ. તો હાલો ડાય તો જો અત્યારે આપણે પૂજી જશું આ કુવા કોઈ. અને જો અહીંયા આપણે શીકુડી તમે જુઓ, આમ શીકુડી અને એના શીકું તમને હું બતાવું ને તો તમને એમ થાય કે નાના શીકું આવ્યા હે ભાઈ. એમ તો ઓર્ગેનિક શીકું એ તે પાછા તમને દેખાડું. શીકું તમે જુઓ આમાં આવ્યા એ બધે નકરા શીકું ને બહુ મોટી સાઈઝમાં હે. એટલે આમાં શું કહેવાય આપણે જે લાડવા આવે ને એની કરતાં મોટા એવડા શીકું છે. પાકી પાકીને આ પવનના બધા હેઠા હોય તો ખરી જાય છે. જો ડાળક તો બધી શું છે શીકું આવ્યા ને એના લીધે વજનના લીધે વળી ગયું બધી કોઈ બધી ડાળક એટલા શીકું છે. હાલો આમ અંદર જાવી બોલી જોઈએ. આને તો રહે છે તમે બધી શીખવું જોવો બધા. પાક્યા નથી પણ હજી શું છે આમ ખીર્યા હોય અમુક અમુક પવનના. જો અહીંયા પડ્યું છે કે અને આમ હેઠા ખીરી ગયેલાય બહુ છે. ટૂંકમાં હજી શું છે પાકવાનું ચાલુ નથી થયું. અહીં હેઠ ઉભા રહીને જોયું ને તો ઓછા દેખાય, આમ બહારથી જોયું ને નીચે વધારે દેખાય છે. આ શીકુડી જો એને ટેકા મૂકવા પડે. જો આ રીતના ટેકા મૂક્યા ને તય રહે છે, બાકી તો આખી વળી જ જાય છે. આ બીજી શીકુડીમાં શીકું ઓછા છે પણ આંચુરનું જે આ થળિયું રહ્યું ને આ થળિયું એમાં વધારે છે. આંચુરની આ રહે ને એમાં એટલા બધા નથી. અને અહીંયા છે જો આપણે ખાટલો પલંગ એ આ ઝાડવાનું સાંઈ અત્યારે સમજો સૂતા હોય ને એની વાત જ જાવ એવી ઊંઘ આવે ને ઊંઘ ઉડે ને એવી પોઝિશન છે અત્યારે. પવન એ ટાઢો મસ્ત આવે છે અને એક બાજુ હેઠામાં પાણી જ આવવા દીધેલું છે શીકુડીમાં ને બીજે. એટલે હેઠ બધું આખું પલ્લી ગયેલું છે ને તો ટાઢો પવન એમાં આવે છે. કાં રાજભાઈ રોકાવું તમારે અહીં રોકાઈ જાવ ને આવે તો મજા આવે એવું રોકાવું હોય. ફરતી બાજુ તો બધી બાજુથી શીકુડીને ડાળખા હેઠા અડી ગયા છે ને તો આમ શું કહેવાય આમ બહુ મસ્ત એવો આમ ટાઢું વાતાવરણ રહે. ટૂંકમાં એક કોઈ આમ તડકો આવે પણ શું કહેવાય હાવ આમ કોક કોક ઓલે આવે એવું, બાકી કુવાની મજા આવે એવું ટાઢો પવન આવે જ છે. કુવાની એ બધું જોઈ લેવી. જો અહીં તો આવડા આને આમાં જીરું હતું ને એ નથી પાક્યું. ઓલચું જો ખાલું રહ્યું ને એમાંથી એવડાવીને જીરું લઈ લીધું અને દાખલા હળગાવી દીધી છે. અને આ બાજુ જો એવડાવીને ઘઉં છે. આ અમારે પાડોશીની વાડી છે. અને અહીંયા જો આપણો હરગવો જોઈ લો સિંગું આવી ધોમ અત્યારે. જેમ જે પાણી મળે કૂવાના કાંઠે છે એટલે પૂરેપૂરું અને સિંગું એમ આવી છે. જો લુસકા આવ્યા છે. રાજભાઈ રાજભાઈને પાછું હરગવાનું શાક બહુ ભાવે. અને આ છે આપણો કૂવો. કૂવામાં પાણી અત્યારે બીજું ઊંડું નીકળી ગયો તા સારું હાલ. એક બીજો હરગવો છે એમાં શીંગું નથી, આ દેશી છે એવું લાગે છે. અને આ બધું જો રજકો છે, રજકો ડુંગળી ને બધું બકાલું છે. ઓલી બાજુ લહણ ડુંગળી અને એવું બધું છે. આ બાજુ એક રસકાનો ચેરો અને એક વાટ આંચ્યો. અને જો અમારે રાજભાઈ નવું ભાઈ બે મોજ મોજ હાલતા થઈ ગયા. તો હાલો હવે આપણે પાછા વિયા દેવી ગાડી પડી છે પણ પીટવાય દે પછી પાછું જવાનું છે કાણે, કેમ કે દુકાનું ને એવું બધું બંધ થઈ. તો હાલો હવે આટો મારી લીધો વિયા દેવી પાછા. અત્યારે ટાઈમ હવે 6:45 જેવો. અને જો હવે વાવ પાણી એવું બધું કરી લીધું અને અમારે રાજભાઈને દવા ને એવું બધું પાઈ દીધું છે. અને હવે જવું છે મિટિંગમાં. જો રાજભાઈને આંબળો ખવડાવ્યો અને આ આંબળો છે મારો ખાવા લેતા જઈને. જો અહીંયા બીમાર માણસો બધા સુઈ ગયા હે રાજભાઈની બધા.
એ તારે હું છે પણ શરદી ઉધરાને એવું કંઈ મીઠું નથી એ જોઈને એમને બુદ્ધિ છે રાજભાઈને દવા સારું છે દવા પાઈ દીધું આવું છે ઓકળા બાપા બોલે મીટિંગમાં સ્કૂલ આ કરે વાળું પાણી ને એવું બધું હાલે છે જેને વાળું બાચ્યું હોય વાળું કરે છે બીજા બધાએ કરી લીધી આપણે બધું બાંધ્યું છે અહીંયા મા દીકરો બે એને તો પંખો ચાલુ કરી દીધો છે હવે કેમ કે ઉનાળો છે ને એટલે થોડીક ગરમી જેવું હોય તો એ બેઠી છે ભલે બેઠી હજુ વાસ ઊભો થઈ ગયો બીજા બધા તો હવે શું છે ટાઈટ કાંઈ છે નહીં ઉનાળાનું એટલે કાંઈ મારી પાસે ફેરવતા નથી બહારને બહાર વાહ બાંધ્યા હોય એમનું જો ભાઈ મીટિંગમાં આવી ગયા હાલો ડાય તો અત્યારે ટાઈમ થશે 9:15 જેવો ને જો હવે મીટિંગ વિખાઈ ગઈ છે બધા જો હુવાની તૈયારીઓ કરે છે આડાવા તો બધા હવે હુવા હાટું ઊભા થઈ ગયા જો ભાઉભાઈ ત્યાં હુવા ભાગ્યા અને એમ કે રવુભાઈ ને અમારે જો જયભાઈ ને બધા હવે હુવા ભાગવી છે તો હે ને વિડીયો કરી દેવી પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો